લોકો કહે છે કે દુનિયામાં માનો પ્રેમ સૌથી મોટો. વાત સાચી છે. માં એ તો જોગમાયા છે. પણ બાપનો પ્રેમ કેવો હોય ખબર છે? બાપ ક્યારેય રડે નહીં, બાપ ક્યારેય બતાવે નહીં, પણ સમય આવે ત્યારે પોતાના કાળજાના કટકા કાઢીને પોતાના સંતાનના ચરણે ધરી દે. એનું નામ બાપ. આજે હું તમને એક એવા જ ગરીબ બાપની વાત કહેવાનો છું, તો ધ્યાનથી સાંભળજો. ગુજરાતનું એક નાનકડું ગામ. આ ગામમાં રામજીભાઈ નામના એક વણકર રહે. રામજીભાઈ એટલે સાક્ષાત દેવતાનો માણસ. ઘરમાં પત્ની, જેનું નામ જીવીબા. આ બંને માણસ સાવ ગરીબ. ઘરમાં ખાવા માટે દાણોય નહીં. પણ રામજીભાઈના હાથમાં ભગવાને જાદુ આપ્યો હતો. એમના ઘરમાં લાકડાની એક જૂની હાથશાળ હતી. આખો દિવસ ખટ ખટ શાળ ચલાવે અને રામજીભાઈ એના ઉપર સુંદર મજાના કપડા ભણે. આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે માંડ સાંજે 2 ટંકનો રોટલો મળતો. પણ આ ગરીબ દંપતીને કોઈ ફરિયાદ નહોતી. એ તો રોજ ઉઠીને સવારે દ્વારકાધીશની માળા જપે અને રાજી રહે. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા. પછી ભગવાન કાળિયાઠા કરે એમની સાંભળી. જીવીબાના ખોળે એક સુંદર મજાના દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ રાખ્યું માધવ. આખા ઘરમાં જાણે અજવાળું થઈ ગયું. રામજીભાઈ અને જીવીબા તો દીકરાને જોઈ જોઈને હરખાય. પોતે અડધો રોટલો ખાય, પણ માધવને ક્યારેય ભૂખો ના સુવા દે. માધવ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. માધવ રામજીભાઈની આંખનો તારો હતો. પણ સમયનું ચક્ર ક્યારે ફરી જાય એ કોઈને ખબર નથી પડતી. માધવ જ્યારે 8 વર્ષનો થયો ત્યારે અચાનક એક રાત્રે એની આંખોમાં ભયાનક દુખાવો ઉપડ્યો. માધવ રાડો પાડી પાડી અને રડવા લાગ્યો કે બાપુ, મારી આંખો બળે છે, મને કઈ દેખાતું નથી બાપુ. રામજીભાઈ અને જીવીબાના તો હોશ ઉડી ગયા. રાતોરાત દીકરાને લઈ અને શહેરના દવાખાને દોડ્યા. ડોક્ટરે માધવની આંખો તપાસી અને એવો જવાબ આપ્યો કે રામજીભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ડોક્ટરે કહ્યું કે રામજીભાઈ, તમારા દીકરાની આંખમાં એક બીમારી લાગી ગઈ છે. જો 7 દિવસની અંદર આનું ઓપરેશન નહીં થાય ને તો તમારો દીકરો આખી જિંદગી માટે આંધળો થઈ જશે અને આ ઓપરેશન માટે 50,000 રૂપિયા જોહે. એ જમાનામાં એક ગરીબ વણકર માટે 50,000 રૂપિયા એટલે મોટો પહાડ. જીવીબા તો ત્યાં જમીન ઉપર ફસડાઈ પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. હે ભગવાન, મારા દીકરાની આંખો જતી રહેશે. પણ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું ને કે બાપ ક્યારેય રડે નહીં. રામજીભાઈની આંખમાં આંસુ હતા, પણ એમણે આંસુ લૂછી નાખ્યા. એ સીધા દ્વારકાધીશના મંદિરે ગયા. ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને 2 હાથ જોડ્યા અને બોલ્યા, હે મારા કાળિયા ઠાકર, મારા દીકરા માધવની આંખો બચાવવાની જવાબદારી હવે તારી અને મારી છે. પછી રામજીભાઈ ઘરે આવ્યા. અન્ન અને જળનો ત્યાગ કરી દીધો. બધી જ બચત ભેગી કરીને બજારમાંથી થોડા સોના અને ચાંદીના તાર લાવ્યા. રામજીભાઈ પેલી લાકડાની હાથશાળ ઉપર બેસી ગયા. ખટ ખટ શાળ ચાલુ થઈ. રામજીભાઈએ નક્કી કર્યું કે હું ભગવાન દ્વારકાધીશ માટે એક એવી ચાદર વણીશ જે કોઈ શેઠને વેચીને હું મારા દીકરાની આંખો બચાવીશ. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા અને આમ જોત જોતામાં 5 દિવસ વીતી ગયા. રામજીભાઈ પોતાની જગ્યાએથી ઊભા જ ન થયા. એમણે આંખનું મટકું પણ નહોતું માર્યું. સતત 10 દિવસ અને 10 રાત સળંગ જાગીને ભૂખ્યા અને તરસ્યા રામજીભાઈ ઝીણું ઝીણું વણાટકામ કરતા રહ્યા. એમની આંખો લાલચોળ થઈ ગઈ હતી. આંખોમાંથી લોહીના ટીપા પડવા લાગ્યા હતા. પણ બાપના હાથ હટકા નહોતા. આખરે ચાદર બની ગઈ. એ ચાદર વેચીને પૈસા પણ આવી ગયા અને માધવનું ઓપરેશન પણ થઈ ગયું. માધવની આંખો બચી ગઈ. જ્યારે માધવની આંખોનું ઓપરેશન સફળ થયું અને જીવીબા ખુશ થતા થતા ઘરે આવ્યા ત્યારે એમણે જોયું કે રામજીભાઈ જમીન ઉપર ફસડાઈ પડ્યા છે. એમણે પાણીનો લોટો હાથમાં લીધો, પણ લોટો નીચે પડી ગયો. જીવીબાએ ગભરાઈને પૂછ્યું, અરે શું થયું તમને? કેમ આમ ફાંફા મારો છો?
ત્યારે રામજીભાઈએ જે જવાબ આપ્યો ને એ સાંભળીને પથ્થરનું કાળજું પણ પીગળી જાય. રામજીભાઈએ કહ્યું કે જીવી, મને હવે કંઈ દેખાતું નથી. મારી આંખો સામે સાવ અંધારું છવાઈ ગયું છે. સતત 10 દિવસ અને 10 રાત સોના ચાંદીના તારનું વણાટકામ કરવાથી અને ઊંઘ ના કરવાથી રામજીભાઈની આંખોની નસો ફાટી ગઈ હતી. દીકરાની આંખોમાં અજવાળું ભરવા માટે આ બાપે પોતાની આંખોનું તેજ કાયમ માટે આપી દીધું હતું. રામજીભાઈ સાવ આંધળા થઈ ગયા હતા, પણ એ બાપના ચહેરા ઉપર કોઈ દુઃખ નહોતું. એ તો દ્વારકાધીશનો આભાર માનતા હતા કે ભગવાને એના દીકરાને આંધળો થતા બચાવી લીધો. આમ ને આમ વર્ષો વીતવા લાગ્યા. પેલો માધવ હવે મોટો થઈ ગયો, ભણી ગણીને હોશિયાર થયો. એ ગામડું છોડીને શહેરમાં ગયો અને ધીમે ધીમે કાપડનો મોટો વેપારી બની ગયો. એણે શહેરમાં મોટો બંગલો લીધો, મોટી ગાડીઓ લીધી અને શહેરના એક અમીર ઘરની દીકરી સાથે એણે લગ્ન પણ કરી લીધા. અહીં ગામડામાં પેલા રામજીભાઈ અને જીવીબા લોકોના કપડાં સીવીને માન માન પોતાનું પેટ ભરતા હતા. પણ એમના મનમાં તો એવો જ હરખ હતો કે મારો દીકરો શહેરમાં મોટો માણસ બની ગયો છે. એક દિવસ જીવીબાએ રામજીભાઈનો હાથ પકડ્યો અને કહ્યું કે ચાલો આજે તો આપણે શહેરમાં જઈએ, આપણા માધવનો બંગલો અને વહુને જોઈ આવીએ. મારી આંખો એને જોવા બહુ તરસે છે. બાપને લાકડીના ટેકે ટેકે લઈને જીવીબા શહેરમાં માધવના બંગલે પહોંચ્યા. બંગલાની બહાર મોટી મોટી ગાડીઓ ઊભી હતી. જીવીબા હરખાતા હરખાતા બંગલાની અંદર ગયા. ત્યાં તો સામેથી જ માધવ આવતો હતો. માધવે પોતાના મા બાપને જોયા. કોઈ પણ દીકરો હોય એ દોડીને મા બાપને ભેટી પડે, પણ ના, માધવે તો એમને જોઈને મોઢું બગાડ્યું. એણે ઘરના દરવાજે જ એમને રોકી લીધા. માધવ ગુસ્સામાં બોલ્યો, તમે લોકો અહીંયા શું કામ આવ્યા છો? જુઓ, મારા ઘરમાં મોટા મોટા શેઠિયાઓ બેઠા છે. તમારા આવા ફાટેલા કપડા અને આ આંધળા ડોસાને જોઈને મારી આબરૂ જાય છે. મારી પત્ની અને મારા મહેમાનો શું વિચાર છે કે મારા મા બાપ આવા ભિખારી જેવા છે? અહીંથી અત્યારે જ ચાલ્યા જાઓ અને હવે કોઈ દિવસ અહીં આવતા નહીં. અરે રે, જે બાપે દીકરા માટે આંખો આપી દીધી, આજે એક દીકરાને પોતાના આંધળા બાપની શરમ આવતી હતી. જીવીબાની આંખોમાંથી તો આંસુ વહેવા માંડ્યા. એ કઈ બોલી જ ના શક્યા. રામજીભાઈ તો આંધળા હતા, પણ એમના કાને દીકરાના કડવા વેણ પડ્યા ત્યારે એમનું હૈયું ફાટી ગયું. જીવીબાએ પોતાના ધણીનો હાથ પકડ્યો અને રડતા રડતા મૂંગા મોઢે દીકરાના ઘરના આંગણેથી પાછા ફરી ગયા. પણ મિત્રો, મા બાપનું આવું અપમાન કરીને આ દુનિયામાં કોઈ સુખી થઈ શક્યું છે? તો કે ક્યારેય નહીં. સમયનું પૈડું 2 જ વર્ષમાં એવું ફર્યું કે માધવની આખી દુનિયા લૂંટાઈ ગઈ. માધવ પોતાના પૈસા અને મહેમાનોના ઘમંડમાં સાવ આંધળો થઈ ગયો હતો. પણ એક રાત્રે માધવના કાપડના શોરૂમમાં અચાનક આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી મોટી હતી કે આસમાનને અડવા લાગી. ફાયર બ્રિગેડ આવે એ પહેલા તો જોતજોતામાં માધવનો કરોડો રૂપિયાનો માલ અને આખો શોરૂમ બળીને સાવ રાખ થઈ ગયો. કર્મનો ન્યાય તો જુઓ. જે માધવને પોતાના કાપડ અને પૈસાનો ગર્વ હતો, એ જ કાપડ આજે એની આંખો સામે બળીને ખાખ થઈ ગયું હતું. આ તો ખાલી આફતની શરૂઆત હતી. આગમાં તો નુકસાન જ થયું હતું, પણ એની સાથે માધવનો જે ખાસ ભાગીદાર હતો, જેનો એને બહુ ભરોસો હતો, એ જ માણસ માધવ સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને રાતોરાત ભાગી ગયો. 50 લાખનું દેવું માધવના માથે આવી પડ્યું. જે માધવ કાલ સુધી રાજાની જેમ છાતી કાઢીને ફરતો હતો, એ આજે ભિખારી બનીને રસ્તા ઉપર આવી ગયો હતો. બેંક વાળાઓએ આવીને એના બંગલા ઉપર તાળું મારી દીધું. એની બધી ગાડીઓ ખેંચી લીધી. માધવ જે શેઠિયાઓની અને પોતાની આબરૂની વાતો કરતો હતો, એમાંથી એક પણ માણસ એની મદદે ના આવ્યો. લોકો પોતાના પૈસા પાછા માંગવા એને હેરાન કરવા લાગ્યા.
માધવ પાસે ફૂટી કોડી પણ નહોતી રહી. હવે તો પોલીસ ગમે ત્યારે આવીને માધવને 50 લાખ રૂપિયાના દેવા માટે જેલમાં પૂરી દેશે એવો સમય આવીને ઊભો રહી ગયો. ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા. નિરાશ થઈ ગયેલો માધવ સૌ ભાંગી પડ્યો. એને લાગ્યું કે હવે આખી જિંદગી જેલમાં સડવા કરતા તો ઝેર પીને મરી જવું સારું. એક રાત્રે માધવે બજારમાંથી ઉંદર મારવાની ઝેરની બાટલી લીધી. એક ભાડાના મકાનમાં એ નીચે જમીન ઉપર બેઠો હતો. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એને બધું જ યાદ આવતું હતું. એણે રોતા રોતા ઝેરની બાટલી ખોલી. બસ હવે એ ઝેર પીવા જ જતો હતો. બાટલી એના હોઠ સુધી પહોંચી જતી, પણ અચાનક રાતના બરાબર 12 વાગે એના ફોનની ઘંટડી વાગી. ટ્રીન ટ્રીન ટ્રીન. માધવના હાથ થંભી ગયા. કોનો ફોન હશે આટલી રાત્રે? કોઈ પોલીસનો ફોન કે કોઈ બેંકવાળાનો ગાળો આપતો ફોન? મિત્રો, આ ફોનમાં એક એવા સમાચાર હતા જે સાંભળીને માધવના પગ નીચેથી જમીન ફાટી જવાની હતી. એ ફોનમાં એવું તો શું હતું? મિત્રો, એ જાણતા પહેલા વિડીયોને લાઈક કરો અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવો. અને મિત્રો, હવે પછીની વાર્તા તમારે કયા વિષય ઉપર સાંભળવી છે એ પણ કોમેન્ટમાં જણાવજો. ચાલો વાર્તાઓ પર પાછા ફરીએ. ફોન ઉપડો. સામેથી અવાજ આવ્યો, હેલો માધવભાઈ, હું બેંકનો મેનેજર બોલું છું. રાતના 12 વાગે બેંક મેનેજરનો ફોન સાંભળીને માધવને લાગ્યું કે નક્કી કાલે સવારે પોલીસ એને પકડવા આવવાની છે. એ બોલ્યો કે સાહેબ, મને માફ કરી દો, મારી પાસે તમને આપવા માટે 1 રૂપિયો પણ નથી. હું અત્યારે ઝેર પીને મારો જીવ આપવા જઈ રહ્યો છું. ત્યારે સામેથી બેંક મેનેજરે કહ્યું, અરે નાના માધવભાઈ, એવું કોઈ ઊંધું પગલું ભરતા નહીં. હું તમને એ જ કહેવા માટે ફોન કરું છું કે તમારે હવે મરવાની કે જેલમાં જવાની કોઈ જરૂર નથી. તમારા માટે ખુશખબર છે. તમારું 50 લાખ રૂપિયાનું દેવું કોઈ અજાણ્યા માણસે ભરી દીધું છે. તમારા ખાતામાં 50 લાખ રૂપિયા જમા થઈ ગયા છે. આ સાંભળીને માધવના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના કાન ઉપર એને વિશ્વાસ નહોતો આવતો. એણે પૂછ્યું કે સાહેબ, તમે આ શું બોલો છો? 50 લાખ રૂપિયા? અત્યારે આખી દુનિયા મારી દુશ્મન છે, તો આટલા બધા પૈસા મારા ખાતામાં કોણે જમા કરાવ્યા? ત્યારે બેંક મેનેજરે એવો ખુલાસો કર્યો જે સાંભળીને માધવના હાથમાંથી ફોન નીચે પડી ગયો. મેનેજરે કહ્યું કે માધવભાઈ, અમને પણ નવાઈ લઈ ગઈ છે. આજે શહેરમાં એક કલાકારનો મેળો ભરાયો હતો. એ મેળામાં એક વણકરે એણે જે કાપડ વહેણ્યું હતું એ કાપડ વેચવા મુકાયું હતું. એ કાપડનો રંગ એકદમ લોહી જેવો લાલઘુમ હતો. એને રક્ત પટોળું કહેવાય છે. એ કાપડની કળા એટલી સુંદર હતી કે વિદેશથી આવેલા એક કલાકારે એ પટોળું સીધું 50 લાખ રૂપિયામાં ખરીદી લીધું. અને સાંભળો માધવભાઈ, એ ગરીબ વણકરે એ પટોળાના બધા જ 50 લાખ રૂપિયા સીધા તમારા ખાતામાં જમા કરાવી દીધા. એ વણકરનું નામ છે રામજીભાઈ. માધવના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મારા બાપુ! એનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. માધવનું મગજ ચક્રાવે ચડી ગયું. મારા બાપુ! એમના હાથમાં 50 લાખ રૂપિયા ક્યાંથી? અને આ રક્તપટોળું શું છે? મારા બાપુની તો આંખો જતી રહી છે. એમને તો કાંઈ દેખાતું નથી. તો પછી આવું ઝીણું અને અદ્ભુત પટોળું કેવી રીતે વણી શકે? તરત જ માધવની આંખો સામે પેલો દિવસ તરવરી ઉઠ્યો જ્યારે એણે એના મા બાપને ધક્કા મારીને પોતાના બંગલામાંથી કાઢી મૂક્યા હતા. હે ભગવાન, મેં જેમને ભિખારી કહીને કાઢી મૂક્યા હતા એ જ આંધળા બાપે આજે મને જેલમાંથી અને મોતમાંથી બચાવી લીધો. કેવા હશે મારા મા બાપ, જેને આટલા મોટા અપમાન પછી પણ મારા ઉપર આટલું હેત આવ્યું. માધવે ઝેરની બાટલી ઉઠાવીને બારીની બહાર ફેંકી દીધી. ચોધાર આંસુએ રડતો રડતો એ સીધો રસ્તાઓ પર દોડ્યો. રાતનો સમય હતો. કોઈ સાધન નહોતું મળતું, પણ એને તો ગમે એમ કરીને પોતાના બાપના પગમાં પડવું હતું. માન એક બસ મળી અને માધવ રડતો રડતો
પોતાના ગામડે જવા નીકળી પડ્યો. આખી રાતે બસમાં રડતો રહ્યો. સવારનો સૂરજ ઉગ્યો અને માધવ પોતાના ગામમાં પહોંચ્યો. દોડતો દોડતો એ પેલા ઝૂંપડા પાસે પહોંચ્યો. બાપુ, ઓ બાપુ એમ કરતો કરતો એ ઘરમાં ઘૂસ્યો. પણ માધવે ઘરમાં જઈને જે જોયું ને એ જોઈને એના શ્વાસ ત્યાં જ થંભી ગયા. ઘરના એક ખૂણામાં પેલી લાકડાની હાથસાળ પડી હતી અને એ સાળ ઉપર એના આંધળા બાપુ રામજીભાઈનું શરીર સાવ નિષ્પ્રાણ પડ્યું હતું. માધવ દોડીને બાપુ પાસે ગયો તો એની આંખો ફાટી ગઈ. રામજીભાઈના હાથની આંગળીઓ કપાયેલી હતી. એમના હાથ લોહીલુહાણ હતા અને સાળ ઉપર લોહીના સુકાયેલા ડાઘા હતા. બાજુમાં જ એની માં જીવીબા પથ્થરની મૂર્તિની જેમ ઊભી હતી. માધવ મોટેથી રડવા લાગ્યો કે માં, મારા બાપુને શું થયું? એમના હાથમાંથી આટલું બધું લોહી કેમ નીકળ્યું? જીવીબાની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. એમણે કહ્યું કે બેટા માધવ, થોડા દિવસ પહેલા ગામના સરપંચે આવીને તારા બાપુને વાત કરી હતી કે તારો બંગલો જતો રહ્યો છે અને તું જેલમાં જવાનો છે. આ સાંભળીને તારા બાપુનું હૈયું કંપી ગયું. જીવીબા આગળ બોલ્યા. એમણે નક્કી કર્યું કે હું એક મોંઘું પટોળું વણીને મારા દીકરાને બચાવીશ. પણ બેટા, અમારી પાસે પટોળું રંગવા માટે લાલ રંગ લાવવાના પણ પૈસા નહોતા. એટલે તારા બાપે ચાકુથી પોતાની આંગળીઓ કાપી નાખી. પોતાના જ લોહીથી પેલા દોરા રંગ્યા. બેટા, તારા બાપુ સળંગ 15 દિવસ અન્ન અને જળ વગર આંખે આંધળા હોવા છતાં લોહીવાળા હાથે પટોળું વણતા રહ્યા. કાલે જ્યારે પટોળું પૂરું થયું ત્યારે તારા બાપુના શરીરમાં એક ટીપું લોહી નહોતું બચ્યું. બેટા, એ કાપડ નહોતું, એ તારા બાપનો જીવ હતો. આ સાંભળીને માધવ જમીન ઉપર પછડાયો કે બાપુ, મારા ભગવાન. એમ કરતો કરતો એ પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે જીવીબાએ પોતાના પાલવમાંથી એક નાનકડો કાગળ કાઢીને માધવના હાથમાં મૂક્યો અને કહ્યું કે બેટા, મરતા પેલા તારા બાપુએ ગામના માસ્તર પાસે આ કાગળ લખાવ્યો હતો અને કહ્યું હતું કે માધવ આવે એટલે એને આપજે. માધવે ધ્રુજતા હાથે કાગળ ખોલ્યો. એમાં મોટા મોટા અક્ષરે લખ્યું હતું કે મા બાપે ક્યારેય એવી આશા ના રાખવી કે ઘડપણમાં સંતાનો તમારી પાસે બેસશે અને તમારી સાથે મીઠી મીઠી વાતો કરશે. એમની પાસે તમારી માટે સમય નહીં હોય. જ્યારે તમારા હાથ પગ કામ નહીં કરે અને તમે ચાલી નહીં શકો ત્યારે સંતાનો તમારી લાકડી બનશે. એવી આશા ક્યારેય ના રાખવી. તમે આખી જિંદગી ભૂખ્યા રહીને સંતાન માટે જે બલિદાન આપ્યા હશે એની એ કદર કરશે અને તમને માન આપશે. એવી આશા ના રાખવી. તમે તમારા સંતાનને જેવો પ્રેમ આપ્યો એવો પ્રેમ તમને પાછો મળશે. એવી આશા પણ ક્યારેય ના રાખવી. કાગળના અંતે લખ્યું હતું, બેટા માધવ, મેં તારી પાસે કોઈ આશા નહોતી રાખી એટલે તે મને ભિખારી કહીને કાઢી મૂક્યો તોય મને દુઃખ નહોતું. બસ તું સુખી રહેજે મારો લાલ. માધવે કાગળ છાતીએ લગાડીને પોતાના બાપના લોહીવાળા હાથ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. પણ મિત્રો, હવે બહુ મોડું થઈ ગયું હતું. જે બાપે દીકરા માટે આંખો આપી, પોતાનું લોહી આપ્યું અને છેલ્લે જીવ પણ આપી દીધો, એ બાપ હવે ક્યારેય પાછો આવવાનો નહોતો. પછી તો માધવે બધું છોડી દીધું. એ ક્યાંય શહેરમાં ન ગયો. બાકીનું આખું જીવન એણે એ જ હાથસાળ પાસે બેસીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં કાઢી નાખ્યું. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.